હેલો મિત્રો, વેલકમ બેક ટુ યુપીએસસી જીપીએસસી ચેનલમાં. તો જીપીએસસીનું નોટિફિકેશન આવી ગયું છે ને એનો સિલેબસ પણ આવી ગયો છે, બરોબર ને? ને તમને એમ વિચાર થશે કે મેં આ શું કામ લખ્યું છે, બરોબર ને? આને હું વિડીયોના છેલ્લે કહીશ, તો એ છેલ્લે સુધી જોજો, બરોબર ને? તો જોયું કે આપણે છે ને ટોટલ 207 ભરતી ઉપર આવી છે, બરોબર ને? નોર્મલ માટે, બાકીની ભરતી છે એ દિવ્યાંગો માટે છે, બરોબર ને? તો હવે મેન નોટિફિકેશનમાં તો જો ભરતી આપી છે, એની તારીખ આપી છે. તો તારીખ છે ને તે જાહેર થઈ ગઈ છે. 7 તારીખથી ફોર્મ ચાલુ થઈ ગયા છે ને 23 તારીખ સુધી ફોર્મ ભરાશે, બરોબર? ને છેલ્લે છે ને તમારે આમાં કન્સર્ન ડિપોઝિટ પર ભરવાની રહેશે. તે પણ હું તમને કહી દઈશ આગળ કે કેવી રીતે શું છે. તો હવે મોટો જે ફેરફાર છે ને એ શું છે કે પ્રિલિમમાં એક પેપર હશે 200 માર્ક્સનું 3 કલાકમાં, ને એ શું હશે 200 ક્વેશ્ચન હશે. 200 ક્વેશ્ચન 200 માર્ક્સ, જેમ આપણે એસટીએમ હોય છે ને 200 ક્વેશ્ચન એ પ્રમાણે. ને આમાં જો સરે ચોખ્ખું કીધું છે કુલ જગ્યાના આશરે 15 ગણા. જેમ કે આપણે અહીંયા 207 જગ્યા છે તો એના 15 ગણા કરી તો પ્રિલિમ ખાલી 3105 જણા જ પાસ કરશે. એટલે પેપર ટફ રહેવાનું છે ને કટ ઓફ પણ વધારે રહેવાનું છે. તો તમારે મહેનત વધારે કરવાની છે, બરોબર ને? હવે જે મેઇન છે ને ચેન્જીસ એ આમાં મેન્સમાં થયું છે. એ મેં તમને પહેલા પાછલા વિડીયોમાં કહી દીધું છે કે મેન્સમાં શું શું ચેન્જ થયું છે. તો હું આમાં આગળ તમને ડિટેલમાં કહીશ સિલેબસ. હવે આ કન્સર્ન ફોર્મમાં શું છે કે તમારું ફોર્મ ભરાઈ જાય ને એના પછી તમારે શું કરવાનું છે, તેના પહેલા બિન અનામત વર્ગના ઉમેદવાર હોય ને, મહિલા સિવાય, એમને 500 ભરવાના છે. અને અનામત વર્ગવાળા છે ને એમને બધાને 400 ભરવાના છે. કન્સર્નની તારીખ કઈ છે? 7 તારીખથી લઈને 24 તારીખ સુધી એ લોકો ભરી શકે છે. હવે કન્સર્ન કેવી રીતે ભરવાનું છે? જો આપણું ફોર્મ ભરાઈ જાય ને એના પછી છે ને વેબસાઇટમાં હોમ પેજ પર જઈ એમાં આગળ આપણું કન્ફર્મેશન નંબર નાખવાનું છે. કન્સર્ન પર ક્લિક કરીને ત્યાં આગળ ડેટ ઓફ બર્થ ને કેપ્ચા કરી ને કન્સર્ન ફોર્મ ભરાઈ જશે. ને પછી આપણને ડિપોઝિટ કરવાનું છે. આ નહીં ભરો ને તો જો અહીંયા ક્લિયર લખ્યું છે કે નહીં ભરે તેવા ઉમેદવારોને કોલ લેટર ડાઉનલોડ નહીં કરી શકે ને પરીક્ષા પણ નહીં બેસી શકે. તો આ જરૂરી છે, આ ધ્યાન રાખજો, ભરતા ભૂલવાનું નહીં. ને દરેક એપ્લિકેશન માટે અલગ અલગ કન્સર્ન હશે, બરોબર ને? હવે જોઈએ કે આમાં જો આવ્યું છે 200 ગુણ ને 200 પ્રશ્નોની સંખ્યા, ને આપણા પાસે ટાઈમ વધારે છે. એસટીએમાં 2 કલાક જ હોય, અહીંયા આપણને 3 કલાક મળ્યા છે. તો સરખી રીતે મહેનત કરી લેજો. જે સિલેબસ હતો તે ઇતિહાસનો છે આટલે સુધી, ને અહીંયાથી આર્ટ એન્ડ કલ્ચર છે. તો હવે મને શું લાગે છે, હું ફિક્સ નથી કહેતો, મારો અનુભવથી હું કહું છું કે 200 ક્વેશ્ચન છે ને તો બધામાંથી છે ને 25-25 માર્ક્સનો એવરેજ પૂછાશે, બરોબર ને? જેમ કે આ એક સબ્જેક્ટ થયો, આ પોલિટી છે, મેથ્સ માટે હવે તમને ભરપૂર ટાઈમ મળશે. તમે આરામથી એક આખો કલાક છે તો તમે આરામથી મેથ્સ કરી શકશો. 3 કલાક છે તમારે મસ્ત એનો યુઝ કરવાનો છે. ઇકોનોમી છે, આ સિલેબસનો મેં ડિટેલમાં ચર્ચા કરી લીધી છે એકવાર, બરોબર ને? ભૂગોળ છે, સાયન્સ એન્ડ ટેક, ને આ જીકે ને કરંટ અફેર. એ લોકો અહીંયા જીકે શું કામ નાખ્યું ખબર છે? કે એ લોકો કોઈ પણ કરંટ અફેરના પ્રશ્નો ઓછા પણ પૂછે ને એની જગ્યાએ જીએસ પૂછી નાખે ને તો આપણે એની સામે ક્વેશ્ચન રેઝ ના કરી શકીએ, બરોબર ને? કેમ કે અહીંયા એ લોકોએ લખ્યું છે સામાન્ય જ્ઞાન. હવે મેં વાત કરી મેન્સના સિલેબસની. હવે હું આવી ફિક્સ નથી કહેતો, હું છે ને તે જે યુપીએસસી પ્રમાણે આ લોકો પેટર્ન રાખી કે ગુજરાતીને ક્વોલિફાઈંગ માર્ક્સ કરી નાખ્યા 25%, 75 માર્ક્સ લાવવાના છે. ઇંગ્લિશ પર ક્વોલિફાઈંગ કરી નાખ્યું છે, તે યુપીએસસી પ્રમાણે જ કર્યું. તો મારા મત મુજબ છે ને સિલેબસ પર યુપીએસસી પ્રમાણે હશે. શું કે GS1માં હિસ્ટ્રી, આર્ટ એન્ડ કલ્ચર, જિયોગ્રાફી ને સોસાયટી, GS2માં પોલિટી, સોશિયલ જસ્ટિસ, આઈઆર ઇન્ટરનેશનલ રિલેશન અને ગવર્નન્સ, બરોબર? GS3માં ઇકોનોમી, એન્વાયરમેન્ટ, ડિઝાસ્ટર મેનેજમેન્ટ, સાયન્સ એન્ડ ટેક અને સિક્યોરિટી. ને GS4 છે ને આખું એથિક્સ ઉપર હશે, એથિક્સ અને કેસ સ્ટડી, બરોબર ને? આ રીતે સિલેબસ હશે. તો બાકી ચેન્જ કરે તો એ આવશે ત્યારે આપણે જોઈ જશે. હવે હું તમને શું કામ કહેતો હતો, વિડીયોના સ્ટાર્ટિંગમાં મેં તમને કીધું હતું ને કે મેં હસમુખ સાહેબને સપોર્ટ કરવાનું શું કામ કીધું, કે અત્યારે છે ને તો બહુ બધા લોકો છે ને તે
બહુ નેગેટિવિટી ફેલાવે છે કે આવી સિસ્ટમ ના લેવાય, ગુજરાતના વિદ્યાર્થીઓ સાથે અન્યાય થયો છે. એવું બધું કાંઈ જ નથી. બરોબર ને? આપણે 207 સીટ છે, એમાંથી 90 સીટ ઉપર 90 સીટ છે ને જનરલની છે. તો જે બહારના રાજ્યના હોય ને એ લોકો 90 સીટ માટે લડાઈ કરે. ને આમાંય 75 માર્ક્સ લાવવા જ કઈ નાની માનું ઘર નથી. આપણે એક ટાઈમે છે ને તો આમાંથી જોજો ગુજરાત વાળા પણ આ 75 માર્ક્સ લાવવા માટે છે ને ફાફા મારશે. હા, આગળ જઈને એ લોકો મહેનત કરીને જો એ લોકો ક્લિયર કરે ને તો એ એમની મહેનત છે. આપણે વગર મહેનતે કાંઈ કર્યા વગર કઈ કે ના ના તમે ક્વોલિફાઈંગ રાખ્યું, બહારના લાભ ઉપાડી જાય, તો તમે પણ એટલી મહેનત કરો. મહેનત કરવાથી ડરવાનું નહીં. બરોબર ને? આપણે હમણાં પણ જ્યારે ક્વોલિફાઈંગ નહોતું ત્યારે પણ 5-6 જણા તો બહારના સ્ટેટના સિલેક્ટ થતા જ ને. આ વખતે 10 જણા થશે. તો આપણે એમને નહીં લેવા દેવાનું, આપણે મહેનત કરી લેવાની. આપણને તો એક જ સીટ જોઈએ છે ને. તમારે ક્યાં 2-3 સીટ લેવાની છે? એક જ સીટ લેવાની છે ને. તો તમે એના માટે લડો, મહેનત કરો. ને ખોટું ક્રિટિક કરવાથી કાંઈ નહીં થાય. જે રૂલ્સ આવે છે એને એક્સેપ્ટ કરી ને આગળ વધો. આમાં કાંઈ ખોટું નથી. મહેનત કરવાથી ડરવાનું નથી. જે છે એ કરો. બરોબર ને? આમાં તમે જ તમારો ટાઈમ વેસ્ટ કરો છો. દિવસ બચ્યા છે 45. તમે હવે આમાં ટાઈમ વેસ્ટ ના કરો. ફોકસ કરો પેપર ઉપર. હવે આપણે શું કરવાનું છે? સ્ટ્રેટેજી કહી દઉં કે મારા છે ને ટેલિગ્રામ ઉપર ડેલી ટાર્ગેટ આવે છે. તમને એ ફોલો કરવા હોય તો યુપીએસસી નામની ચેનલ છે, ત્યાં આગળ જોઈન કરી લેજો. પછી મોક ટેસ્ટ આપવાનું ચાલુ કરી દો. મેન આવી પેપરની સ્ટ્રેટેજી. 200 ક્વેશ્ચન છે. બરોબર ને? તમારે કયા સબ્જેક્ટ ઉપર વધુ ફોકસ કરવું જોઈએ તમે અહીંયા લખ્યું છે. પોલિટી, ઇકોનોમી, જીઓગ્રાફી ને સાયન્સ. આ સબ્જેક્ટને છે ને તમારે કરંટ અફેર સાથે તમારે ફોકસ વધારવું પડશે. એનું સ્ટેટિક સ્ટ્રોંગ રાખજો. બરોબર ને? પીવાયક્યુ ખાસ કરવાના છે. ને મેથ્સ રીઝનિંગને છે ને તમે સ્કીપ ના કરતા. એસટીઆઈમાં કર્યું હતું કોઈ વાંધો નથી, ક્લાસ 3માં જ ચાલે. અહીંયા આગળ તમારે સ્કીપ કરવાનો તમારા પાસે કોઈ ઓપ્શન નથી. કેમ કે આ વખતે 15 ગણા લેવાના છે. કેટેગરીના નહીં, કુલ જગ્યાના છે. તો કટ ઓફ તો ઉપર જવાનું છે. તો તમારે આમાં સ્કીપ ના કરી શકો. તો તમે મારી ટેલિગ્રામના ટાર્ગેટ ફોલો કરો, મોક ટેસ્ટ આપો. ને હું છે ને ડેલી પીવાયક્યુ પણ આપું જ છું. સાયન્સનો વિડીયો બની ગયો છે યુપીએસસીના પીવાયક્યુનો, એ કાલે અપલોડ કરી દઈશ. બરોબર ને? જે મારે ફોલો નથી કરતા, મારા પીવાયક્યુ ફોલો નહીં કરે, એ લોકોને શું કરવાનું છે કે દાસા સરના ટાઈમના પેપર, હસમુખ સરના પેપર ને યુપીએસસીના પીવાયક્યુ છે ને તમારે એકવાર કરી નાખવાના છે. આના વગર છે ને તમે પેપર દેવા બેસતા નહીં. પછી કહેશો કે ના પ્રિલિમ ના નીકળ્યો. આના વગર ના બેસતા, ક્લિયર કટ કરીને બેસજો. તો તમે મારા ટેલિગ્રામ જોઈન કરી લો. એ ટાર્ગેટ ઉપર સ્ટ્રીક કહો, ક્લિયર કરવાના ચાન્સ વધી જશે. એટલું ટ્રસ્ટ રાખો. મારે તો મેં ના જ કહ્યું હતું. બરોબર ને? ને ખોટું સાહેબને હેટ દેવાની જરૂર નથી. જે છે એમણે આપણા માટે જ કર્યું છે સારું, કે આપણા લોકોનું છે ને યુપીએસસીમાં પ્રેઝન્સ વધે. જેમ કે દર વખતે જો યુપીએસસીમાં કેટલા જણા હોય છે ગુજરાતના? 5 જણા, 4 જણા. બરોબર ને? તો ગયા વખતે કેટલા થયા? 25 જણા, 20 જણા. તો આ સિસ્ટમ હશે ને આપણી, તો યુપીએસસીમાં પણ પબ્લિક વધશે. એ તમારો પણ એક રીતે લેવલ વધશે. તો તમારે એ રીતે જોવાનું છે. તમને કીધું પ્રિલિમમાં, હવે આવી પ્રિલિમની વાત મેં તમને કહી દીધું કે તમારે કયા સબ્જેક્ટને વધારે ફોકસ કરવાનું છે. તો આ સબ્જેક્ટને તમારે વધુ ફોકસ આપવાનું છે. પોલિટી, ઇકોનોમી, જીઓગ્રાફી અને સાયન્સ. તો બીજું કાંઈ પણ હોય તમને ડાઉટ તો મને તમે કોમેન્ટમાં પૂછી શકો છો, કાં તો ટેલિગ્રામ ઉપર ડાયરેક્ટ પૂછી શકો છો. બરોબર ને? તો આપણે આટલો વિડીયો રાખી. પ્રિલિમ નજીક છે, આ બધું મૂકી દો. વ્યૂઝના ચક્કરમાં છે ને બધા તો બોલ બોલ કરશે, આપણે નથી જોવાના એવું બધું ક્યાં પડવાનું. બરોબર? થેન્ક યુ.